આમાં જો તો આ જો આ થાણામાં દવા છાંટવાની છે આપણે ઈરુની જો આપણે પપ અહીંયા પડી લીધો છે ને આવડી આ દવા છે છાંટવાની દવા છે છાંટવાની સચિનભાઈ જો દવા છાંટે છે હવે ને આપણે આવ્યા હતા હવે પપ ભરવાનો પપ આપણે ભરી લીધો છે હાલો તો હવે આપણે દવા છાંટવા મળીએ હવે દવા છાંટવાનું આપણે હવે ચાલુ કરી દીધું છે જોઈએ તો તમે અને સચિનભાઈ ગયા હે પપ ભરવા આવે ને આપણે દવા છાંટીએ આ કટકીમાં હવે આપણે દવા છટાઈ ગઈ છે ને હવે ભાઈ ગયા આપણે બીજા મોટા ખેતરમાં નાઈ છાંટવાની જ છે બધી ના ભાગ્યા પછી આપણે હવે સાટતા જવા આપણે અડધી હવે પૂગી જશે જો અહીંયા પૂછા સાટવાનો આપણે એટલે આપણે સાટી દીધી છે ને હવે જો અહીંયા પગ ભરવા આવી જશે કેમ કે ઓલું કુંડી છે એટલે આઘી પડી જાય છે એટલે અહીંયા આપણે ભરવા આવી આવ્યા છે ને એટલું સાટવાનું છે એટલું સાટવાનું રીજ્યું ને અહીંયા એક ટીપણું ભરેલું છે ને પડે એક ટીપણું ભરેલું છે 11:30 વાગ્યા હતા ને આપણે ધાણામાં બધી દવા છટાઈ દીધી જો આમાં બધી છટાઈ દીધી આપણે ધાણામાં દવા અને બહુ પછી જઈ છીએ આપણે સીણામાં દવા છાંટવા કેમ કે એમાં ફાલ ને એની છાંટવાની છે આપણે ધાણા ભાગ્યા છીએ હવે બહુ પછી આપણે પૂગી ગયા આપણે જ્યાં સીણા આમાં જો આ 15 વીઘામાં દવા આપણે છાંટવાની છે ફાલની દવાનો પંપ હવે આપણે ભરી લીધો છે ને જો અહીંયા દવાનો પંપ પીડ્યો છે ને છાંટવા મીણા છે ને હવે હાલો તો હવે આપણે છાંટવાનું ચાલુ કરી દઈએ હવે આપણે કરી દીધું છે હવે ચાલુ હવે સાડા 5 થઈ ગયા છે ને આપણે ભૂકાન ઢીકલો બીજો છે એટલે વટી જશે જો અહીંયા સાટે સચિનભાઈ સાટે છે એટલે પૂગી જશે ને આ બધે આપણે સાટી દીધું છે ને હવે એટલું સાટ્યું આપણે સચિનભાઈ એક પોપ તો સાટવાની સાટે છે અને દવા પૂરી થઈ ગઈ એટલે હું અહીં બેઠો કુંડીમાંથી ને પપ જવા મેં પીડો છે કુંડીમાંથી બેઠો હવે આવી ગયા આપણે પૂગી જાય ઘરે જોવો તમે પપ ને એવું આપણે હવે 60 મૂકી દીધું છે ને અહીં આપણે બ્લોક પૂરો કરી દઈશું કાલ ભેગા થશે બીજા બ્લોકમાં